આજની તારીખમાં જે બહેનો ને દીકરીઓ જોઈ રહી છે, હમ પેરેન્ટ્સો, હું કહું છું કે હા તમારા પેરેન્ટ્સે દીકરીઓને એમ્પાવર કરવી જોઈએ, પણ આપણે જે દીકરાઓને બી સેમ છે, પણ આપણે જે આપણો જે વેલ્યુઝ છે, જે સંસ્કાર છે, આપણે ભૂલી ગયા છીએ. અને એ આપણે બિલકુલ. પેરેન્ટ્સ થી આવવા જોઈએ, કારણ કે આજની તારીખમાં તમે હું શું આપણા પેરેન્ટ્સ ના સંસ્કાર લઈને બેઠા છીએ, પણ આજની તારીખમાં પેરેન્ટ્સ હોય મોબાઈલમાંથી ઊંચા નથી આવતા, યા સોશિયો ઇકોનોમિક પ્રેશર હોય તો કામ ધંધામાંથી, અનફોર્ચ્યુનેટલી પેલી જે પહેલા પહેલે આપણે પેલી કેવાય જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હતી, અત્યારે ન્યુક્લિયર ફેમિલી સિસ્ટમ થઈ ગઈ, એટલે બધું થઈ ગયું છે. આપણે આમ જોઈએ તો ભાગી તૂટ્યું છે. અહીંયા વાત એ છે કે જે શિક્ષિકા છે, ટીચર છે, એના ક્લાસમાં મતલબ એના ટ્યુશનમાં આવતો 11 વર્ષનો છોકરો, એટલે એને તો સમજ 11 વર્ષનો છોકરો એટલે કદાચ 5મા કે 6ઠા ધોરણમાં હવે આવશે, એ મતલબ આ પ્રકારની ઘટનાને અંજામ આપે. હવે જ્યાં મતલબ મેચ્યોરિટી દેખાડવાની હોય એક વુમન તરીકે, કદાચ બાળક ટીચર પ્રત્યે અટ્રેક્ટ થયું હોય ત્યારે મતલબ ટીચરની નૈતિક ફરજ એ પણ બને કે એને સમજાવવું પડે કે બેટા, એને પ્રેમથી પણ સમજાવવું પડે કે તારા મનમાં આ પ્રકારના વિકારો કે આ પ્રકારના વિચારો આવી રહ્યા છે તો કદાચ એ યોગ્ય નથી. હા, તારા ઉંમરના ફેરફારો હોઈ શકે, પણ શિક્ષિકા જેને લઈને ભાગી જાય અને એની સાથે આવી રીતે શારીરિક શોષણ કરે, તો હવે આ તો મતલબ કહેવાય ને કે મતલબ કોને સમજાવશું? નૈતિકતા કઈ રીતે સમજાવવા જઈશું? નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત અને આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. ગઈકાલથી એક ઘટના સામે આવી છે કે એક શિક્ષિકાએ, સુરતની એક શિક્ષિકા એના ટ્યુશનમાં આવતા 11 વર્ષના બાળકને લઈને ઘરેથી ભાગી ગઈ. એ બાળકને લઈને ભાગી ગઈ, સાથે સાથે તેની સાથે શારીરિક તેનું શોષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ અલગ અલગ શહેરોમાં, એટલે કે 2200 કિલોમીટર જેટલી બંને યાત્રા કરી, અલગ અલગ શહેરોમાં જયા, ભાગતા ફર્યા, અને બસમાંથી જ્યારે બાળકના પિતાએ ફરિયાદ કરી અને એક બસમાંથી તેમને ઝડપી પાડવામાં આવ્યા. આજે ઘટના સામે આવી છે ને, એટલે જાણે કે આપણે લોકોએ મોડર્નાઇઝેશનના જમાનામાં જાણે કે આપણા જે નૈતિક મૂલ્યો છે, આપણી જે સાંસ્કૃતિક વારસો છે, મોડર્ન થવાના ચક્કરમાં કદાચ આપણે છે ને કહેવાય ને કે આ સામાજિક અને નૈતિક મૂલ્યોની ઘોર ખોદી નાખી છે. એટલે આ પ્રકારના મુદ્દા પર ચર્ચા ખૂબ જ જરૂરી બની જાય છે. આ જ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરીશું. મારી સાથે જોડાઈ રહ્યા છે સામાજિક કાર્યકર છે રુઝાન ખંભાતા, તે આપણી સાથે જોડાશે અને આ તમામ જે મુદ્દા છે તેના પર વાત કરવી છે. રુઝાન, કહેવાય ને કે ગઈકાલથી આમ મગજ છે ને ચક્કર ખાઈ રહ્યું છે કે આપણે કઈ તરફ, આપણે મોડર્ન થવાના નામે આપણે કઈ તરફ આગળ વધી રહ્યા છીએ? સબેન, સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે એ છે કે પેલું કે જેન ઝી ને કઈ જાત જાતના નામો આપ્યા છે. મને તો નવા નામો નહીં આવડતા એ લોકોના, પણ જે બી બધા નામો છે એ લોકોએ આપ્યા છે પોતાના જાતને, એ લોકો પોતે દિશા વિહોણ છે. દે હેવ નો ધેર બિલકુલ. ડાયરેક્શનલેસ. અને કેમ ડાયરેક્શન લેશે કહું, કારણ કે એટલું બધું એ લોકો પર, જેમ કે આપણે નાના હતા તો આપણી પાસે એટલું બધું ઇન્ફોર્મેશન નહોતી. જેને કે અત્યારે હું બેઠા બેઠા ચાઇનામાં શું થઈ રહ્યું છે, કોરિયામાં શું થઈ રહ્યું છે, કોરિયાની ફિલ્મો ઇન્ડિયામાં આવે, યા પેલું ઓટીટી પ્લેટફોર્મ જોવું, આપણે મોબાઈલ પર ડેટા જોઈએ, એવરીથિંગ હેઝ બીકમ સો ઓપન. અને આપણે એટલા મેચ્યોર એઝ અ સોસાયટી વી હેવ નોટ બીન સો મેચ્યોર્ડ અત્યારે હજી બી. લેટ અસ એક્સેપ્ટ વન થિંગ, આપણે પેલું અનુકરણ, પેલા વેસ્ટર્ન સોસાયટીનું અનુકરણ કરવા માંગીએ, યા ઓનલાઈન જો આજકાલ તો આપણે ઓટીટી ના પ્લેટફોર્મ પર બી ઘણી બધી એવી ઇન્ફોર્મેશન યા એવી બધું દેખાડવામાં આવે છે જે કદાચ વેસ્ટર્ન સોસાયટીમાં બી એટલું ના હોય, પણ ઇન ટર્મ્સ ઓફ દે કોલ ઇટ ક્રિએટિવિટી, કે ભાઈ ક્રિએટિવિટી આ બધી કહેવાય. એટલે મને ખબર નહીં પડતી કે આને કઈ જાતની ક્રિએટિવિટી કહેવાય છે. પણ જે રીતની તમે ફિલ્મો જુઓ, પેલી કે એનિમલ જેવી એવી બધી એ લોકો જોવે, આપણે તો એક બે સીન જો એટલે આપણા કામનું નથી ચાલી જાય, પણ લોકો તો બહુ ઇન્ટરેસ્ટ થી આમ ઘુરી ઘુરીને જોઈએ. અને પેલું આજે આ યંગ જનરેશન તો લાગે ઓ આ તો જોઈ તો અમે કુલ લાગે, વી હેવ ટુ બી કુલ, અને જાત જાતના વર્ડ છે, મને તો એટલા આવડતા બી નથી. કેવાનું હેતુ એ છે કે હવે આજે મેં જોયું બેન, સાચું કહું તો મને જેમ તમે મને આઘાત લાગો. આઘાત એટલે લાગો કારણ કે આજ સુધી આપણે ડિબેટો કરી છે જેમાં આપણે જે એટલીસ્ટ આવી ઓલવેઝ અમે ઝંડા ગાડીએ બહેનો ના, અને નારી ના, ને આમ ને તેમને બિલકુલ. બધું બટ અલ્ટિમેટલી આજની તારીખમાં મને પોતાને શરમ આવે છે, એઝ અ લેડી મને પોતાને સાચું કહું છું શરમ આવે છે કે જે ઓનલાઈન હું બહેનોને જોઉં છું ગાળો આપતી, ગાળો તો થોડી ઘણી હું બી આપું છું, પણ આપણે શું ઘોડા ગધેડા કહીએ, એનાથી વધારે આપણે એવી આવડે બી નહીં ને કહીએ બી નહીં ને શીખ એવું આપણે પણ આ લોકો તો હવે ઓન કેમેરા ના કહેવાય, પણ એ લોકો એવી બધી લાંબી હાલતા હોય કે આપણને આપણું બી મોઢું નીચે થઈ જાય. એટલે કહેવાનો દે થિંક કે ધીસ ઇઝ ફેશન. અનફોર્ચ્યુનેટલી ડેટા બી આજની તારીખમાં, કારણ કે મને તો લોકો આપણે બહેનોનું બોલતા હોય એટલે લોકો સામેથી આવીને કે આજકાલ તો ડેટા આવ્યો છે કે બહેનો વધારે સિગરેટ પીએ, એટલે આપણું મોઢું નીચે થાય, કારણ કે સાચી વાત છે
એટલે અનફોર્ચ્યુનેટલી થયું છે શું કે બેન, ઇક્વેલિટી, હું તો ઇક્વેલિટી માટે હજી બી લડતી રહીશ, પણ અનફોર્ચ્યુનેટલી આવી ઇક્વેલિટી માટે હું નથી લડવા માંગતી. એટલે અનફોર્ચ્યુનેટલી આ બહુ ખોટું થઈ રહ્યું છે. એટલે આજની તારીખમાં જે બહેનો ને દીકરીઓ જોઈ રહી છે, પેરેન્ટ્સો, હું કહું છું કે હા, તમારા પેરેન્ટ્સે દીકરીઓને એમ્પાવર કરવી જોઈએ, પણ આપણે જે દીકરાઓને બી સેમ છે, પણ આપણે જે આપણો જે વેલ્યુઝ છે, જે સંસ્કાર છે, આપણે ભૂલી ગયા છીએ. અને એ આપણે પેરેન્ટ્સ થી આવે છે, કારણ કે આજની તારીખમાં તમે નવું શું, આપણા પેરેન્ટ્સ ના સંસ્કાર લઈને બેઠા છે, પણ આજની તારીખમાં પેરેન્ટ્સ હોય મોબાઈલ માંથી ઊંચા નથી આવતા, યા સોશિયો ઇકોનોમિક પ્રેશર હોય તો કામ ધંધામાંથી. અનફોર્ચ્યુનેટલી પેલી જે પહેલા પહેલે આપણે પેલી કેવાય જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હતી, અત્યારે ન્યુક્લિયર ફેમિલી સિસ્ટમ થઈ ગઈ. એટલે બધું આપણે આમ જોઈએ તો ભાગી તૂટ્યું છે. જી બેન, બિલકુલ બિલકુલ. આપણે દિશા વિહીન થઈ ગયા છીએ, એ તમે બહુ સચોટ અને સ્પષ્ટ એક વાત કરી. અને બીજું રુઝાન, તમારી જે આખી વાત આવી ને, એમાં 2 પોઈન્ટ મને ખાસ બહુ મહત્વપૂર્ણ લાગી રહ્યા છે. કે કદાચ જો આ જેનઝી ને સિચ્યુએશનશીપ ને નેનોશીપ ને ફલાણીશીપ ને એ લોકોને એ કલ્ચરને કદાચ એવું લાગતા હોય ને, એમાં કદાચ કુલ દેખાવાના ચક્કરમાં હોય ને, તો કદાચ આપણે એ લોકોને એ પણ જણાવી દઈએ કે આજે ચેટ જીપીટી હોય કે એઆઈ હોય, એના માધ્યમથી જ આપણે પણ કદાચ આજે વાત કરી રહ્યા છીએ. તમે પણ એક અલગ દેશમાંથી અત્યારે મારી સાથે જોડાયા છો. તો એવું નથી કે ભાઈ જે જૂની પેઢી છે, કે જે અત્યારે આપણે બધા જે સમજી વિચારેલા લોકો છીએ, એ આ બધાથી અજાણ છીએ કે આ બધું આપણને ફાવતું નથી. તો આ કુલ થવાના ચક્કરમાં કે આ યંગ એજ ના ચક્કરમાં એ લોકો છે ને આવી રીતના ભાગી ના છૂટે, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એ કે મતલબ નૈતિકતા આપણે કઈ રીતે શીખવા જઈશું? એશા આપણી સાથે જોડાઈ ગયા છે. એશા, આપનું પણ સ્વાગત છે. એ કાયદાકીય રીતે પણ વાત કરી રહ્યા છે રુઝાન, જે રીતે આખી વાત સામે આવી કે હવે આપણે આ પ્રકારના, કારણ કે આપણે બધું જ હવે ઓનલાઈન થઈ ગયું છે, ડિજિટલ થઈ ગયું છે, આપણે બધા જ કહેવાય ને કે નીતિમત્તા કહો કે પછી શરમ કહો, શરમ, બધું જ કોરાણે મૂકી દીધું છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, કાઇન્ડ ઓફ મને બિલકુલ બોલવામાં સોચ નથી કે સેમી સોફ્ટ પોર્ન હોય ને, એ પ્રકારની ઘટનાઓને ઇવન બધી જ મહિલાઓ તૈયાર પણ મતલબ ઓન સ્ક્રીન થતી હોય ને, એ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળે છે. તો પછી આ બધું આના જે કહેવાય ને કે પ્લસ, જેટલા પ્લસ પોઈન્ટ છે ને, એટલા માઇનસ પોઈન્ટને પણ ધ્યાનમાં રાખીને આપણે હવે આગળ વધવું પડશે ને. એને લઈને આપણા કાયદામાં પણ જો ફેરફાર કરવા પડે તો આપણે કરવા પડશે. સી બેન, એકચ્યુઅલી કાયદા તો છે, એવું નથી કે નથી. કારણ કે મને હજી ખબર છે કે આપણે ટીવી પર વાંચીએ એટલે પેલો નીચે સ્ક્રોલ આવે કે ભાઈ તમને કઈ ના ગમે યા કઈક સમથિંગ ઓડ લાગે તો યુ કેન કમ્પ્લેન. લોકોએ ઘણી વાર કમ્પ્લેન બી કરી છે, એમાં ડાઉટ નથી. પણ અનફોર્ચ્યુનેટલી થયું છે શું બેન, કે આજની તારીખમાં લેટ અસ એક્ઝામ્પલ આપું તમને, કે આપણે ઇન્સ્ટા પર કોઈ આવું આડું અવડું કઈ જોયું, યા પેલા આજકાલ તો પેલા મેટ્રોમાં બી બધું, દિલ્હી મેટ્રોમાં તો ખાસ આડાઓલા બધું થતું રહેતું હોય છે. તો આપણે શું, આપણે આખાડા કાન કરી નાખીએ એઝ અ સોસાયટી. કારણ કે આપણે આપણા જ એમાં એટલા બધા રચ્યા પચ્યા હોઈએ છીએ. કારણ કે આઈ સેડ સોશિયો ઇકોનોમિક પ્રેશર, આપણી પાસે ટાઈમ નથી, આપણા ફેમિલી માટે ટાઈમ નથી, આપણે કામ છે, આ છે, તે છે, બધું છે, એટલે વી ડોન્ટ કેર અબાઉટ ઇટ. પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે બેન, કે એટલે તમે જયારે એને કહેશો કે હવે લેટ અસ સે કે આપણે એને લીગલ ટર્મ આપીએ. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. થોડા ટાઈમ પહેલા જ આવું થયું હતું, આની એક ડિબેટ બી થઈ હતી કે એક આવું જ કંઈક નાટક થતા હતા આપણા અમદાવાદમાં, કાંઈથી અમદાવાદની જ કંઈક નાની મેટ્રો જે ચાલે છે ને, એમાં થતા હતા. એક બિચારા ભાઈએ વિડીયો બી પાડ્યો, કીધું બી, ત્યાં ઉતરીને ત્યાં પેલા જે મેટ્રો વાળા એ લોકોને કીધું, દે ડિડન્ટ કેર, દે ડિડન્ટ બોધર અબાઉટ ઇટ. એ તો ચલતા રહેતા, હોતા રહેતા, કરી રહ્યું. પછી આ ભાઈ તો ઉત્સાહી, એટલે બિચારા હી વોઝ પેલું શું કહે, સિટીઝન ની પોતાની જે ડ્યુટી હતી, એટલે એમને પ્રેસ વાળાને બોલાયા. પ્રેસ વાળા આયા, પ્રેસમાં વિડીયો ચાલ્યા, પછી પોલીસે એના પર એક્શન લીધું. એટલે પેલા જે બધું કરતું હતું. એટલે કહેવાનું કહેતું એ છે બેન, કે આજની તારીખમાં કોની પાસે આટલો ટાઈમ છે? એટલે એઝ અ સોસાયટી આપણે આપણા એમાં જ રચ્યા પચ્યા રહે છે, પણ એમાં કઈ ખોટું નથી. કારણ કે થિંગ્સ વિચ આર મૂવિંગ વેરી ફાસ્ટ. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે લો મેકર સોરી, આપણે પોલીસ કહેવાય, એડમિનિસ્ટ્રેશન, શાસન, એ લોકોએ આની પર ધ્યાન રાખવાની જરૂર છે ને. જેને કે મને ખબર છે બધી સાયબર સેલો, જાત જાતની બધી સાયબર સેલો છે, આમ ઢેકણું ને પૂછડું ને બધું, આમ પેલા ઇલેક્શન વખતે બેસે ને બધું કરે છે લોકો. પણ જયારે તમે આવું અશ્લીલતા જુઓ છો, તો ધેર આર લોસ. એટલે જી જી યશા, બોલો. તો કમિંગ ટુ ધ પર્ટિક્યુલર ધીસ, બહુ જ બધું લેકિંગ છે, દેટ વી અન્ડરસ્ટેન્ડ. ને બધા જ આપણે એવું કરીશું કે આમ લેકિંગ, પણ વી ઓનલી હેવ ટુ ટેક ઇનિશિયેટિવ્સ ટુ બાય ધ ટર્મ્સ કે કેવી રીતે લાવી શકીએ. સો પર્ટિક્યુલર આ જ એક ઇવેન્ટ માટેનું આજે થયું છે હાદસો, એના ઉપર અગર આપણે ફોકસ કરીને વિચારીએ છીએ, તો ખાલી ને ખાલી મને એવું વધારે દેખાઈ રહ્યું છે કે સેક્સ એજ્યુકેશન, ખુલ્લા મને તમે ચર્ચા કરો, વાત કરો, અને સાથે સાથે જે ધારો કે ટ્યુશન ક્લાસીસ છે, કે પછી સ્કૂલ છે, કે કોઈ પણ એજ્યુકેશનલ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન છે, તો એ બધાની
અંદર એક સિંક્રોનાઇઝ સિસ્ટમ બને. પણ અહીંયા વાત એ છે કે જે શિક્ષિકા છે, ટીચર છે, એના ક્લાસમાં મતલબ એના ટ્યુશનમાં આવતો 11 વર્ષનો છોકરો, એટલે એને તો સમજ 11 વર્ષનો છોકરો એટલે કદાચ 5મા કે 6ઠા ધોરણમાં હવે આવશે, એ મતલબ આ પ્રકારની ઘટનાને અંજામ આપે. હવે જ્યાં મતલબ મેચ્યોરિટી દેખાડવાની હોય એક વુમન તરીકે, કદાચ બાળક ટીચર પ્રત્યે અટ્રેક્ટ થયું હોય ત્યારે મતલબ ટીચરની નૈતિક ફરજ એ પણ બને કે એને સમજાવવું પડે કે બેટા, એને પ્રેમથી પણ સમજાવવું પડે કે તારા મનમાં આ પ્રકારના વિકારો કે આ પ્રકારના વિચારો આવી રહ્યા છે તો કદાચ એ યોગ્ય નથી. હા, તારા ઉંમરના ફેરફારો હોઈ શકે, પણ શિક્ષિકા જેને લઈને ભાગી જાય અને એની સાથે આવી રીતે શારીરિક શોષણ કરે તો હવે આ તો મતલબ કહેવાય ને કે મતલબ કોને સમજાવશું? નૈતિકતા કેવી રીતે સમજાવવા જઈશું? આપણે બીજા એક્સટેન્ડ ભલે આપણે એવું કીધું કે એને શારીરિક શોષણ કર્યું, કે એને પકડીને લઈ ગયા અને એક આપવામાં આવ્યું કે પ્રેમ છે, એક એક્ઝામ્પલ આપું છું, પણ કદાચ આ હ્યુમન ટ્રાફિકિંગ પણ હોય, પણ એ વસ્તુ પર ના જવાની જગ્યાએ નખાયું કે ભાઈ આના કારણે લઈ ગયા. તો આ સવાલ પર્ટિક્યુલર એક ફિમેલ છે કે એક ટીચર નથી, પણ પ્રેમના નામ ઉપર એજના આ જે ગેપ બતાવીને જે કરવામાં આવી રહ્યું છે, પણ આના આડમાં બાળકોની પણ થઈ શકે છે. સો ધેટ ઇઝ ઓલ્સો વી હેવ ટુ કન્સિડર વેરી કોન્ક્રીટ કે આ શબ્દની એવી પરિભાષા આપી રહ્યા છે કે ભાઈ બીકોઝ ઓફ દે આર હેવિંગ સમ રિલેશનની અટ્રેક્ટ પણ એનાથી ઉપર બિલકુલ પણ હોઈ શકે છે. કારણ કે કોઈ જ્યારે કોઈ વ્યક્તિ ચોરી કરશે ને તો એવું કહીને કરે કે હું ચોરી કરી રહ્યો છું, એ કેવું કરશે? ગેપ શોધશે. એવરીવન ઇઝ રનિંગ ઇન ગેપ્સ એન્ડ લીડિંગ ટુ ધ ગેસલાઇટિંગ. તો બાળક શું થઈ રહ્યું છે? ગેસલાઇટ થઈ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ ધીસ, કારણ કે એ તો બાળક બુદ્ધિ છે. જે ટીચર હોય, ભણેલું હોય તો એનામાં તો જ્ઞાન હોય જ, બરાબર છે. તો મેઇનલી વી હેવ ટુ આઈડેન્ટિફાઈ જે બાળકના મગજમાં ક્રિએટ થઈ, જે સમાજની અંદર બાળકોની પ્રેમના નામ ઉપર કે અફેક્શનના નામ ઉપર આ બધું થઈ રહ્યું છે. તો હવે એની મૂળ શું આવી શકે? they are laking from the parents or might be laking from more attached to the social media kind of whatever the things. બિલકુલ. રુઝાન, આપણે અહીંયા હું સવાલ કરવા માંગીશ કે જે રીતે અત્યારે એમને વાત કરીએ ને, સાથે સાથે આપણે એવા એઆઈ ના જમાનામાં આપણે આવી ગયા છે. ફોન વગર અત્યારે ચાલી શકે એમ છે જ નહીં. કોરોના સમયથી આપણે મતલબ ઓનલાઈન એડ્યુકેશન ને બધું ફરજિયાત કર્યું છે, એટલે આપણે એ લોકોને ફોનથી વિમુખ પણ નહીં કરી શકીએ અને કદાચ કરવા માટે ધારીશું તો એ લોકો માનશે પણ નહીં. બહુ સીધી વાત છે. પરંતુ સાથે સાથે આપણે પણ કેટલો મા બાપ તરીકે, પેરેન્ટ્સ તરીકે, ટીચર તરીકે કે જે પણ હોય મતલબ વાલી તરીકે ફોનનો કેટલો ઉપયોગ કરવો, એના ઉપર કોન્સ્ટન્ટ વોચ. અને જે રીતે મારી થોડા સમય પહેલા એક સાયકોલોજીસ્ટ જોડે વાત થઈ રહી હતી કે આપણે લોકો હવે જો આપણે સારી રીતે જીવવું હશે ને, કારણ કે અત્યારે ચાલી રહ્યું છે સોશિયલ પેન્ડેમિક, કે માણસ એકલો થઈ રહ્યો છે, જેટલો એ સ્ક્રીનની નજીક જઈ રહ્યો છે એટલો આમ ઓવરઓલ એકલો થઈ રહ્યો છે. આજની જેનઝી છે એ લોકોને મતલબ એવું કહી શકાય કે મતલબ પ્રેમ હોય કે સંબંધો હોય એ તો એના ઉપર વિશ્વાસ નથી, હર્ટ થવાના બહુ જ બધા, એટલે એ બધું તો આપણે ભૂલી જ જઈએ. પરંતુ એનાથી બચવા માટે ક્યાંક ને ક્યાંક જેટલા સોશિયલી ઇન્વોલ્વ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં, એટલા જ પરિવાર હોય કે પછી સામાજિક સંબંધો એનાથી વિમુક્ત થઈ રહ્યા છે. એટલે એક અલગ જ પ્રકારની આખી સિસ્ટમ જે ક્રિએટ થઈ રહી છે અને અત્યારે આ ચેનને તોડવી બહુ જરૂરી બની જાય છે. રુઝાન, આ ચેનને તોડવા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોણ રોલ પ્લે કરી શકે? તો એ પેરેન્ટ્સ રોલ પ્લે કરી શકે છે. હવે એક્ઝામ્પલ આપણે એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની બી વાત કરીએ, પણ અત્યારે તો આ એક્ઝામ્પલ એવો છે કે એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં જ આવા બખેડા થયા છે. આજની તારીખમાં એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં જ બેન તમે જુઓ તો પછી પહેલા જમાનામાં લોકો પૈસા કમાઈને સેવાના કામ જેન્યુઇન કરતા હતા. ટ્રસ્ટો આ એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેન્યુઇનલી ચલાવતા હતા. હવે તો નેતાઓની જ તમે જોશો કેટલી બધી ઇન્સ્ટિટ્યૂટો છે પૈસા કમાવા માટે. એટલે કહેવાનું મને શરમ આવે છે, પણ આપણે સી વી આર ઓનલી, હું આ બાળકોને ખાલી ઓબ્વિયસલી આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ શું કહેવાય, એ લોકોને કે હીરો બનાવવા માંગતી નથી, પણ એ લોકોને બ્લેમ નથી કરતી. એટલા માટે નથી કરતી કારણ કે જે રીતનું આપણો આખું એન્વાયરમેન્ટ છે, જસ્ટ લિસન ટુ મી ફોર 2 મિનિટ્સ. તમે જોશો તો અગર મંદિરમાં જુઓ, પૂજારી, સોરી ડોન્ટ ફીલ નો હર્ટ ફિલિંગ્સ, બટ અત્યારે ત્યાં બી આપણે બધા ઘણા બધા પેલા શું કહે રિલીજીયસ સેક્ટમાં જો સેક્ટ સેક્ટમાં જોયા છે કે ત્યાં બી કેટલા જે બખેડા ચાલી રહ્યા છે.
તમે એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં જુઓ છો, એવરીથિંગ ઇઝ નાઉ બીકમ કમર્શિયલ. હવે તમે ઘરની વાત કરો, ઘરે મમ્મી પપ્પાનો જે રોલ છે એ રોલ મમ્મી પપ્પા ભૂલી ગયા છે. મને શરમ આવે છે બોલતા કે આજની તારીખમાં મમ્મી પપ્પા બાળકો કાઢતા આવડે છે, પણ જે પેરેન્ટિંગનો રોલ હતો, જેને કે આપણા મમ્મી પપ્પાએ, તમે કઈ રીતે મોટા થયા છે, સોટી વાગે ચમચમ વિધિ આવે ધમધમ, ડિસિપ્લિન. અગર અહીંયા તમે પપ્પા આવે તો આપણે ગભરાઈ જતા હતા, મને હજી બી યાદ, બધા તમે કહેશો હા કે અમે પપ્પા મમ્મી કોઈ બી ઘરમાંથી એકથી ગભરાઈ જઈએ, એ લોકો કે એવું કરીએ. હા, આપણે તોફાન મસ્તી કરતા હતા, પણ પેલી નેગેટિવ વાળી નહીં, કોઈને હેરાન કરવા યા કોઈને આજે માર પણ પાડવાની ગભરાવું નહીં. પડે છે રુઝાન, આજે પણ જવાબ આપવો સાચી પડે વાત છે, છે. તમે આજે ક્યાં અમે જઈ રહ્યા છો, હું ક્યાં બી શું કરી રહ્યા છો, અગ્રી, કેવું પડે છે આપણે આજે પણ. બિલકુલ બિલકુલ સાચું કીધું મેડમ. પણ આખું થયું શું કે પછી નવું પેરેન્ટિંગ આવ્યું. એ નવું પેરેન્ટિંગ શું આવ્યું કે ભાઈ આપણે બાળકોને ફ્રેન્ડ બનાવી દઈએ. હવે જે ફ્રેન્ડ બનાવવાના કોશિશ થઈ, ફ્રેન્ડ બનાવવામાં, એમાં બાળકોએ એમાં આપણને ફ્રેન્ડના બદલે આપણને ડોરમેટ બનાવી દીધા. લોછમણું કહેવાય ને કે પપ્પા મમ્મી તો કઈ સમજ ના પડે ને અમે સાચા ને. કરેક્ટ. અને એટલા માટે બેન, એટલે વી આર રિસ્પોન્સિબલ ફોર ઇટ. અને બીજા પપ્પા મમ્મી જે હતા, જેને કે પેલા અકોર્ડિંગ ટુ ડિફરન્ટ ક્લાસીસ ઓફ સોસાયટી, કે એ લોકોએ સામેથી મોબાઈલ આપી દે તાકી પેલો જાન ના ખાય યા પેલી જાન ના ખાય. દેખા દેખી ચાલુ થઈ ગઈ. આ સોશિયલ મીડિયા, તમને શું લાગે છે પપ્પા મમ્મી સોશિયલ મીડિયા પર નથી? એ લોકો પર બી છે. પછી શું થયું કે ઘેર ચલ, આઈ એમ વેરી સોરી ટુ સે, થોડા દિવસ કે હમણાં રિસેન્ટલી કાલ પરમ દિવસે એક યંગ દીકરીએ સુસાઇડ કર્યો, કારણ કે એના ફોલોઅર્સ ઓછા થતા હતા. એટલે કહેવાનો હેતુ એ છે કે આપણે એટલા બધા અંદર ઘૂસી ગયા છીએ. સો નાઉ જે મેન્ટલ હેલ્થની વાત કરી રહ્યા છે આફ્ટર કોવિડ, એ વધી રહી છે. ને એકચ્યુઅલી તમે જે કહ્યું ને સ્ક્રીન ટાઈમ, બેન તમને એના પર વાત કરું. અત્યારે બીજી અમેરિકામાં બી અને અહીંયા ઇન્ડિયામાં બી, બેંગ્લોર એવી જગ્યાએ જે આઈટી કંપનીઝમાં છોકરાઓ છોકરીઓ જોબ કરે છે, એ લોકો પછી એ લોકો પાસે ફ્રાઈડે સેટરડે સન્ડે રજા આવી જાય તો શું કરે, એકલા હોય તો એ લોકો હવે ઉબર ને ઓલા ચલાવે તાકી કોઈની જોડે વાત કરી શકે. ભલે બહુ સારા કમાણી હોય, 1,00,000-2,00,000 ના પગાર હોય, એવી બી બધી સ્ટોરીઝ આવે છે. એટલે આ લેવલ પર મેન્ટલ હેલ્થ. હા, એટલે કહેવાનો હેતુ એ છે બેન કે અનફોર્ચ્યુનેટલી પણ આપણે એક લેવલથી મેચ્યોર થઈ ગયા છીએ. પણ એઝ અ પેરેન્ટ ઇટ ઇઝ માય ડ્યુટી, જેમ કે મારા પેરેન્ટ્સની ડ્યુટી હતી કે જ્યાં સુધી એમની છોકરી 18 વર્ષથી થયા હતા ત્યાં સુધી આ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી. અને એ રીતે આપણને ઘડી એટલે મોલ્ડ કરીને આપણને મોટા કરે છે. પણ આજની તારીખમાં તો 10 કે 12 વર્ષનો છોકરો થાય એટલે પોતાના જાતને કંઈક સમજે ને છોકરી બી કંઈક સમજે. અને આ જે પર્ટિક્યુલર કેસ છે, લેટ મી ક્લેરિફાય વન થિંગ, કે આજની તારીખમાં બાળકોને મનમાં એડવાન્ચર, થ્રિલ, સમથિંગ ન્યૂ, એવો બધો શોખ છે. કારણ કે વચ્ચે મને ખબર છે કે વચ્ચે એવી જે કોઈક બેન હતી, બરોડાના જ બેન હતા, એ પોતાના જાતને જ કે પરણીને કે જાતના ધરતીન કર્યા, આપણે મીડિયા વાળા એને કરીને અમારા જેવા ડિબેટ એવી કરી છે. વોટ એટલે ઇઝ કેવો ને પછી એક્સપ્લોર, કઈ. રુઝાન, હા, ઇન એક્સપ્લોર, જેન ઝી એક્સપ્લોર, એક્સપ્લોર કરવું છે, એક્સપ્લોર, એવરીથિંગ ડેર, એક્સપ્લોર બેન કરવું છે. ડેર બી વધ થાય. મેં યસ, કહું હાલો, આપણે તો ગિલોડી જોઈને ગભરાઈ જઈએ છીએ ને આને ખાઈને ડેર થાય છે. પણ એની ટ્રુ. કમિંગ બેક ટુ જોક્સ અપાર્ટ, કમિંગ બેક ટુ ફેક્ટ ઓફ ધ મેટર, કારણ કે આ લોકોનું જે માઇન્ડ છે એ ડેવલપ નથી થયું. ને ફોલ્ટ ક્યાં છે? પેરેન્ટિંગ નો ફોલ્ટ છે બેન. કે જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે બાળકને શું જોઈએ? શું બેન? હૂંફ જોઈએ, પ્રેમ જોઈએ, પ્યાર જોઈએ, કોઈ સાંભળવાનું જોઈએ. અનફોર્ચ્યુનેટલી રાઈટ. એજમાં એવું કશું જ નથી મળતું. અને પછી એકવાર મોટા થશે પછી એ લોકો ઉલટું ઈચ્છે કે મારા પેરેન્ટ્સ માંથી દૂર જાય. ઇટ ઇઝ આફ્ટર સમ દે વોન્ટ કે પેરેન્ટ્સ દૂર જાય ને એ લોકો પોતાની લાઈફ જીવી શકે. પણ અનફોર્ચ્યુનેટલી તે વખતે બિલકુલ ઊંધું થઈ જાય છે. એટલે કહેવાનો હેતુ એ છે બેન કે મોટો ઇશ્યુ અત્યારે પેરેન્ટિંગ નો છે. મારે હાથ જોડવા છે બધા પેરેન્ટ્સ કે પ્લીઝ તમારા બાળકો પર થોડું ધ્યાન રાખો. અને જસ્ટ સી કે એ લોકોને મોબાઈલ ઇઝ વેરી ગુડ. હું તો સામેથી હું મોબાઈલ વાપરું છું, બધા મોબાઈલ વાપરે છે. તો તમે મોબાઈલને કઈ રીતે યુઝ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. અને તે આપણે એઝ ધીસ વિલ કમ આફ્ટર સંસ્કાર. વોટ ઇઝ, તમે અગર કહો કે કોલેજની સ્કૂલમાં ગીતાના પાઠ મેં તો કોઈ જલ્દી ભણાવો, રામાયણ જલ્દી ભણાવો, પણ અંતિમ ફાયદો શું થયો? કારણ કે અલ્ટિમેટલી આજની એટલે તારીખમાં જે કદાચ લોકોના રુઝાન, હવે સંસ્કાર આ છે. મોબાઈલ લિટરસી, સોશિયલ મીડિયા લિટરસી એ અતિ આવશ્યક વસ્તુ બની ગઈ છે. અને કદાચ એના ક્લાસીસ ચલાવવા પડે કે સોશિયલ મીડિયા પર કેવી રીતે વર્તવું, એના જે એટિકેટ્સ હોય, એનો કેટલો ઉપયોગ કરવો, પેરેન્ટ્સે પણ કેવી રીતે કરવો, બાળકોએ પણ કેવી રીતે કરવો, અને સ્ક્રીન ટાઈમ તમારો કેટલો હોવો જોઈએ, કદાચ આના ક્લાસીસ લેવા પડે. અને વધારે વધી જતો હોય તો એના ઉપર સજા આપવી પડે, તો કદાચ અતિશયોક્તિ નથી. આ હવે અતિ આવશ્યક જરૂરી વસ્તુ બની ગઈ છે અને આ કરવું પડશે. તમારી એટલે 100% તમને સાચી સવાલ, વાત છે એક સવાલ બેન. મારો અત્યારે બેન મને એ થઈ રહ્યો છે. હાજી, બોલો બોલો.
ના મારે આને શોક ટ્રીટમેન્ટ કહેવાય. હું તમને એક્ઝામ્પલ આપું છું કે આપણે યાદ છે વચ્ચે પેલું ટ્રાફિકો લાઈટો તોડતા હતા તો આપણને શોક ટ્રીટમેન્ટ મળી હતી હોય તો કે ભાઈ 500 રૂપિયાનો 1000 રૂપિયાનો પેલા મેમો આવી જતા હતા. ઇટ વોઝ લાઈક અ શોક ટ્રીટમેન્ટ. આજની તારીખમાં બી મારા ડ્રાઈવર કોઈ પેલી વ્હાઇટ લાઈન છે ભાઈ ગાડી પાછળ લગાવી 500 રૂપિયાનો મેમો આવશે. ધીસ ઇઝ શોક ટ્રીટમેન્ટ. એટલે આ રીતે શોક ટ્રીટમેન્ટ આપવા જરૂરી પડશે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે અહીંયા તો કોઈની પાસે ટાઈમ જ નથી કારણ કે સર્ટન વેન ઇટ ઇઝ અ માસ લેવલ થિંગ ધેટ ઇઝ અ એડમિનિસ્ટ્રેશન જોબ. પછી તો એ ગવર્મેન્ટનો જોબ આવી જશે કામ કરવા. એઝ અ પેરેન્ટ વી હેવ ફેલ્ડ ટુ અગ્રી કરું છું બટ વાય બીકોઝ ઓફ ધ હોલ એન્વાયરમેન્ટ. અને એ એન્વાયરમેન્ટ બાળક જયારે જુએ છે ત્યારે એને થાય છે કે સબ ચલતા હૈ તો હમારા ભી ચલેગા. અગર આ દીકરી લાસ્ટ પોઈન્ટ કહી દઉં અગર આ દીકરી આ સ્ટેપ લીધું છે તો વોટ વોઝ ઇન હર માઇન્ડ આઈ ડોન્ટ નો. એટલે એના માટે સાચું કહું તો સાયકોલોજીસ્ટો બેસાડીને ફોરેનમાં એવું થાય છે કે એનો આખા સાયકોલોજીસ્ટો પ્રોફાઇલિંગ કરે છે કે ભાઈ શું એના માઇન્ડમાં હતું, વોટ વોઝ ધ રીઝન. આપણે ખાલી છોકરાને નહીં બ્લેમ કરી શકીએ આ કેસમાં. મને તો આ કેસમાં બેનનો વધારે વાંક લાગે છે. બિલકુલ બિલકુલ. પાછળની સ્ટોરી ખબર નથી કારણ કે That's what my point. she has reached an age and she must have enticed that person, that boy. અને છોકરો તો એટલે આડું એટલે અવળું જોઈ રુઝાન જો બતાવી બી આમાં દે. આપણે ખુલીને બોલવું પડશે, આપણે ખુલીને સામે આવવું પડશે કે ભાઈ તમારી શારીરિક જે જરૂરિયાતો છે, તમારી જે શારીરિક નીડ છે એ પણ એ હદની. તો કદાચ હવે જો આપણે આ પ્રકારના ઓલા પર જતા હોય તો અત્યારે જેમ બીજા કન્ટ્રીઝમાં કે જે આ પ્રકારના જે સાધનો છે તમારી ફિઝિકલ નીડ પૂરી કરવા માટે કદાચ એ વસાવવા પડે ને ઓપનલી મતલબ વેચાણ કરવું પડે તો એમાં પણ કઈ ખોટું નથી જો આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય તો. કારણ કે આ તો બેન ફિઝિકલ નીડ્સ તો બધાની હોય છે. તમારી બી હોય ને મારી બી, પણ આપણામાં એટલે ઘેરા આને ના તો કાઢીએ. લેટ વિકૃતતા અસ કહેવાય એક્સેપ્ટ કદાચ ધેટ. જો આ વસ્તુ હા છે બસ તો આને યસ વિકૃતિ કહેવાય એમ. એટલે હા આ જે તો વિકૃતિ વિકૃતતા અને આનો જે કહેવાય ને કે હવે જો ટીચર કે જેની પાસેથી બાળકો કે આપણે પણ નોલેજ પણ લેતા મેડમ હોય, તમે પેરેન્ટ્સ એના ઉપર ટીચરો તો જો વિશ્વાસ રાખતા હોય. ટીચરો બી કેવા નાની નાની બેબીઓને ટીચરો બનાવે છે. બેન મને તે જ ખબર નથી પડતી કે એવી તો કઈ સ્કૂલ છે કે નાની નાની બેબીઓને ટીચરો બનાવે છે. તમે જોશો આજની તારીખમાં તો એડ્યુકેશન આવી બેબલીઓ શું સોરી ટુ ટેલ આઈ ડોન્ટ વોન્ટ ટુ બિલકુલ ડિમીન બિલકુલ. એનીબડી પણ શું રાઈટ શીખવાડશે, રાઈટ. શું કારણ કે ટીચરનું કામ ખાલી ભણવાનું નથી, એનું કામ સંસ્કારનું બી છે. સંસ્કાર એક્ઝેક્ટલી. આપવાનું બી આપણે ટીચર આપણને સંસ્કાર આપ્યા છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. એટલે આજની તારીખમાં અલ્ટિમેટલી એટલે મેં કહું કે આખું એન્વાયરમેન્ટ બધાને પૈસા જ કમાવા છે. બસ એડ્યુકેશન પૈસા કમાવા છે. બહુ ફીસ મોટી તગડી લેશે પણ પછી અલ્ટિમેટલી હાથમાં કશું નહીં આવશે. એટલે બેન આજની તારીખમાં ઇમ્પોર્ટન્ટ છે કે એટલે મેં કહું કે એક છેડો બી પકડાય ને, એક્ઝામ્પલ આપું છું જેમ મેં કહું કે શોક ટ્રીટમેન્ટમાં એટલીસ્ટ એક છેડો પકડાયો એટલે એક છેડો પકડાશે એટલે મેં કહું કે હું ગવર્મેન્ટ માટે તો મારાથી કઈ વધારે બોલાય મારા કંટ્રોલમાં નથી. પણ પેરેન્ટ્સોને એટલીસ્ટ આપણા જે ડિબેટ એટલે કહીશ કે લોકો જાગૃત થાય, પેરેન્ટ્સ જાગૃત થાય અને દીકરીઓ જે બીજું જોતી એ રુઝાન લોકોને એક મહત્વપૂર્ણ મુદ્દો એ થઈ ગયો છે કે આપણા સમાજમાં એવું કહેવાય છે કે 18 વર્ષ આપણે 18 અને 21 વર્ષની ઉંમર, ત્યાર બધી લગ્ન, ત્યાર પછી જ મતદાન. તો સાથે સાથે અને એક વાત એવી પણ છે કે જયારે સંબંધોની વાત હોય તો એજ ગેપની વાત આવે કારણ કે અહીંયા એજ પણ બહુ મેટર કરે છે. તો ત્યારે પણ 8-10 વર્ષનો સમયગાળો બંને વચ્ચે અને એના પાછળ બહુ બધા ફેક્ટર્સ પણ કામ કરતા હોય છે. અત્યારની જેન્ઝીની જો વાત કરવામાં આવે તો એજ ઇઝ જસ્ટ અ નંબર એન્ડ લાઈક આન તેન પ્લસ માઇનસ આ બધું આ લોકો જે વિચારતા હોય છે, કહેતા હોય છે, ખોટું કંઈ પણ નથી. જો આપણે કોઈ પણ વસ્તુને જજ નથી કરી રહ્યા આ તે, પણ આ પ્રકારના કિસ્સાને પછી આવું હોય કે ભાઈ તમે બાળકો સાથે સંબંધ બનાવવા માંડો અને તમે કઈ જેવી કોઈ જાતની છોછ મર્યાદા કઈ જ ના રાખો તો ત્યારે પછી હવે સમાજ તરીકે અત્યારે જે સમાજના બની બેઠેલા જે ઠેકેદારો છે એ બધા ક્યાં જાય છે આવી બધી ઘટનાઓમાં? કેમ કઈ બોલતા નથી? કેમ કઈ ઓલા ઇનિશિયેટિવ લેતા નથી? સમાજ વાઇઝ ઘણા બધા ઇનિશિયેટિવ લઈ શકાય છે આ પ્રકારની ઘટનાઓ જયારે સામે આવતી હોય ત્યારે. બેન તમે બહુ સરસ વાત કરી. થેન્ક યુ ફોર રિમાઇન્ડિંગ મી. હું હંમેશા પણ હું આ બહેનો માટે કહેતી હતી કે સમાજમાં મા બેટીના સંમેલનો કરે પણ બાપ બેટાના ના કરે. એટલે મારે કહેવાનો હેતુ એ છે કે આજની તારીખમાં બી સમાજમાં જે આ બધું થઈ રહ્યું છે તો સમાજના જે તમે કહો છો ને ઠેકેદારો મોભી એ લોકો કે એ યસ. મોભી મને બી નથી ખબર ક્યાં છે. બસ વોટ લેવા આવ્યા પોતાનું પેલું પોલિટિકલ પાવર બતાવે એ લોકો બધા ઉભા રહી જાય પણ આમાં ધે આર પ્લેઇંગ ઝીરો રોલ. એટલે ધે આર ઓલ્સો રિસ્પોન્સિબલ ટુ લાગે છે કદાચ રુઝાન સાથેનો સંપર્ક છે તે કપાઈ ચુક્યો છે. એશા પણ આપણી સાથે છે. એશા, સવાલ અહીંયા એ જ થાય છે કે જે રીતે આપણે મેં રુઝાનને પણ એ સવાલ કર્યો હતો. રુઝાન ફરી એકવાર આપણી સાથે જોડાશે કે જે વાત થઈ રહી છે કે જ્યારે વાત એજ ગેપની હોય, અત્યારની જેન્ઝી એવું કહેતી હોય છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર એન્ડ ઓલ. એમાં કઈ ખોટું નથી. સી આપણે એટલા બધા કોઈ સંકુચિત માણસના કે આપણે પણ મોડર્ન સોસાયટીમાં જ રહીએ છીએ, મોડર્ન જ વાતો કરીએ છીએ, આ બધું જ આપણે એક્સેપ્ટ પણ કરેલું છે, જેન્ઝીને પણ એક્સેપ્ટ કરેલી જ છે એની વાતોને આ તે. પણ જે નરસી બાબતો છે, ખરાબ બાબતો છે, અત્યારનો આ જે કિસ્સો આવ્યો છે એમાં પણ ઇનિશિયેટિવ લઈને અને ત્યારે આ સમાજના મોભીઓ, ઠેકેદારો
સમાજ વાઇઝ કે પછી શૈક્ષણિક સંસ્થાઓ સામે આવીને ઘણી બધી ઇનિશિયેટિવ લઈને આ પ્રકારની ઘટનાઓ પર આપણે ઘણું બધું કરી શકીએ એમ છીએ. એશા, આમાં આપણે જ પહેલેથી એક વસ્તુ ચાલુ કરીએ કે જે જેન્ઝી અને મિલેનિયમ વર્ડ નાખીને આપણે જે બાયફર્કેટ કર્યું છે ને એ થોડુંક ઓછું થવા લાગે. Because of that, they are get privileged કે yeah, we are Gen Z, we are cool, we are like this. So પહેલા તો એક નજરિયો જોવાની જરૂરિયાત છે, ચેન્જ થવાની. સરકારમાં કહીશું, સરકારમાંથી સિલેબસ આવશે, કાયદા આવશે, એમાં ટાઈમ જશે, ઘણું બધું થઈ શકશે. તો આમાં એક સારા ગુડ નોટ ઉપર જો પોઝિટિવમાં આપણે આગળ વધવું હોય તો મારી દરેક સંસ્થાઓ, એનજીઓ, સ્કૂલ એકેડેમિક્સ છે, જે પબ્લિક જેને સાંભળે છે એ દરેક વ્યક્તિ એક કોઈક યુનિફોર્મ અવેરનેસ પ્રોગ્રામ કરે. ફોર એન એક્ઝામ્પલ, મારી સંસ્થા છે તો દેટ ઇઝ ઇન માય પ્લાન એન્ડ થોટ પ્રોસેસ કે હું કોઈક નંબર ઓફ સ્કૂલ્સ છે કે ઇન્સ્ટિટ્યુશન્સ છે ત્યાં અંદર જઈને સેક્સ એજ્યુકેશન છે, ફિર કાઇન્ડ ઓફ અવેરનેસ ફોર ધ કિડ્સ એક અલાઉ કરી શકાય અને એના ઉપર ડીપ ડાઉન વી કેન વર્કઆઉટ. સેકન્ડલી ફોર ધ ટીચર કે જેણે બીઈંગ એડલ્ટ આ રીતનું કૃત્ય કર્યું છે અને બહુ જ ખરાબ કૃત્ય કહેવાય. એઝ પર પોસ્કો પણ ઘણા બધા એમેન્ડેડ લાગી શકે એમ છે. તો દરેક વ્યક્તિને એક પર્સનલી રિક્વેસ્ટ અને સજેશન છે, જ્યાં બી તમે લોકો કંઈક લેકિંગ થાઓ છો ઇન ટર્મ્સ ઓફ ધ કાઇન્ડ ઓફ ડિપ્રેશન કહી શકો, એકલા છો યા તમારી કોઈક જરૂરિયાત છે કે કંઈ પણ છે, just try to identify those things, try to work on the same, and for that you can conduct the doctor, you can conduct the psychologist, you can conduct the government helpline number as well. અને બીજી વસ્તુ, being aware social person, આપણે પોતે જ આ વસ્તુથી શરૂઆત કરીએ. ફોર એન એક્ઝામ્પલ, મારા કલ્ચરમાં, મારી સોસાયટીમાં કોઈક વ્યક્તિ આવું કંઈક કરી રહ્યું છે તો હું એના આંખ આડા કાન ના કરું, આ ખરાબ છે, બધાને ખબર છે પણ ચર્ચા નથી થઈ રહી. તો એના માટે એની સાથે કનેક્ટ થાઓ, વાત કરો. મ્યુચ્યુઅલી વાત થાય છે, અવેરનેસ આપી શકીએ છીએ, દેટ ઇઝ ગુડ એન્ડ ગુડ. પણ અગર એ નથી થતું ને આપણે એને હાઇલાઇટ થઈ શકે છે તો ટ્રાય ટુ ગો અહેડ કે ભાઈ આને હાઇલાઇટ કરો કે આ વસ્તુ થઈ રહી છે. એન્ડ અગેન ઇન અ લાસ્ટ અગર સેન્ટેન્સ મારે આપવાનું હોય તો ગવર્મેન્ટથી, સરકારથી, દરેક મોભીથી એક રિક્વેસ્ટ છે, દેટ શુડ બી એ સમ યુનિફોર્મ લો તમારે રેઝ કરવો પડશે before assigning any teachers or recruiters to the any institutions, either from the government, from the professional, or from anywhere, you know. So there should be some એ લોકોના જેમ આપણે ઇન્ટરવ્યુઝ લેવામાં આવે છે ને ત્યારે ઇન્ટરવ્યુઝની નોર્મલ વસ્તુ પૂછવામાં આવે છે. સો મેક વન ગેપ ફોર ધેટ કે ભાઈ એ લોકોનું સાયકોલોજીકલી થોટ પ્રોસેસ શું છે, ક્યાં શું લેકિંગ થઈ રહ્યું છે. અને અગેન આઈ એમ સેઇંગ ફોર ધીસ અગર આપણે હજી આને ઝેન્ઝી કે યંગ છોકરા કે પેરેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ છે, ઇટ માઇટ બી કન્વર્ટ ઇન્ટુ હ્યુમન ટ્રાફિકિંગ આફ્ટરવર્ડ્સ. તો એ વસ્તુને પણ આપણે વિચારવાની જરૂરિયાત છે. બિલકુલ, બિલકુલ. રુઝાન, અહીંયા તમે પણ આગળ પણ વાત કરી કે એ જે મહિલા છે અત્યારે પર્ટિક્યુલરલી અહીંયા, એને એના માઇન્ડમાં શું ચાલી રહ્યું હતું, સાયકોલોજીકલ એ શું વિચારી રહી હતી, શું વિચારીને એને આખું પગલું લીધું, એ જાણવું પણ બહુ જરૂરી છે. સાથે સાથે એક સવાલ મને અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જે રીતે વાત કરીને કે ઓવરઓલ મતલબ અત્યારે આપણે જેનઝી કે મિલેનિયમ જનરલ એવી રીતના આપણે અલગ ના પાડી શકીએ, ના એને આપણે મિક્સ કરી શકીએ, પરંતુ એક કહેવાય ને કે એક લિમિટેશન્સ બહુ જરૂરી બની જાય છે. એ જાણવું બહુ જરૂરી બની જાય છે. હવે એને આપણે આ ગેપને કઈ રીતે ભરી શકીએ, બંનેને કનેક્ટ કઈ રીતે કરી શકીએ કે બધું જ કુલ હોવાના ચક્કરમાં કે એઆઈ જનરેશન કે મિલેનિયમ જનરેશન એમાંથી મતલબ તમે લોકો અલગ નહીં પાડી શકો. બધું આજે પણ આપણે માણસ જ છીએ, આપણે ખાવાનું જ ખાઈએ છીએ, આપણે મતલબ હાર્ડ વસ્તુ કે પથરા તો નથી ખાતા, બરાબર? એ તો બધું કઈ ચેન્જ નથી થઈ ગયું. તો એ તો સમજવું પડશે ને, પ્રાથમિક કે સામાજિક જે સમજ છે, જે કોમન સેન્સ છે, એ તો ડેવલપ કરવી પડશે ને. સી બેન, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોમન સેન્સ. ભગવાનને બધાને કોમન સેન્સ ઇઝ વેરી કોમન, બટ ઇટ ઇઝ નોટ બીંગ યુઝડ. અને જે રીતે જેને અમે કહીએ છીએ ઇન્ફોર્મેશન ઓવરલોડ, કે જે રીતે આજની તારીખમાં માથા પર રોજ અગર પેલા બેન આ છોકરી રોજ આવું કંઈક નું કંઈક જોતી રહેતી હોય, કેવી રીતે જોઈ, જેને કે આપણે આપણા ટાઈમમાં આપણે આવું બધું નહોતા જોતા. આપણા ટાઈમે તો બુક્સ હોય, લાઇબ્રેરી જતો હોઈએ, યાદ છે? અમે તો મમ્મી આપણને લાઇબ્રેરી લઈ જાય એટલે લાઇબ્રેરી બુક્સમાં વાંચીએ. આ લોકોને નહીં સ્કૂલની બુક્સ વાંચતા હોઈએ.
ટીવીમાં લિમિટેડ પેલા પપેટ શો ને એવું બધું કઈ જોવા મળે, બાકી તો અમે પેરેન્ટ જોવા ના દે કે ભાઈ આઇડલ્સ છે તમારે બહાર જવાનું, અને એડલ્ટ પિક્ચર, હવે તો એડલ્ટ પિક્ચર જેવું કશું રહ્યું બી નથી, બધું ઓપન થઈ ગયું છે. એટલે આ બધા જે ડિમાર્કેશન હતા એ ખુલી ગયા. ડિમાર્કેશન ખુલી ગયા જોડે જોડે જે આપણે મેં નાખું કે જે સંસ્કાર હોય, સંસ્કાર ક્યાંથી આવે? ઘરથી આવે. હવે અને એન્વાયરમેન્ટ થી આવે. અનફોર્ચ્યુનેટલી પેલા જે ઘરમાં જોઈન્ટ ફેમિલી રહ્યું નથી આજની તારીખમાં, એટલે ના તો શું પેલા દાદા દાદી હોય, ફુવા ફૂઈ હોય, તો એ લોકોને બી સંસ્કાર આપે, એ લોકો એ બી રહ્યું નથી. એટલે તમે જો તો આપણે બધે 0-0-0 બધું કટ થતું રહ્યું. હવે આજની તારીખમાં જે જનરેશન છે એ લોકોને શું બોમ્બાર્ડમેન્ટ આવે, તો કઈ રીતે તે લોકો શું કરે? ફ્રી હોય બસ સ્ટોપ પર બી, બેન હજી તો છોડો, તમે હજી વાત કરો છો, બસ સ્ટોપ પર બી ફ્રી હોય તો પેલો કદાચ બસ એક જ જતી બી હોય તો એ લોકોનો વાંધો નહીં, પણ એ લોકોનું રીલ ઊંચું ના આવે જોતા. હા કારણ કે હા હું તો કોલેજીસમાં જાઉં છું, પૂછું છું તો ભાઈ કોઈ બી અમે કે અમે પેલું બ્યુટિક નું રીલ જોઈએ, પછી લેટેસ્ટ અત્યારે શું ચાલે તો ભાઈ નેલ વાળાનું રીલ જોઈએ. મેં કહું નેલ નું બી રીલ આવે? બાપરે, મને ખબર નહોતી કે આ નેલ એટલે શું ને રીલ શું. એટલે કહેવાનો એટલે કે બેન લોકો પછી ડાયા બી બને કે આમ જોઈએ, હેલ્થ જોઈએ ને બધું, પણ તે રીલોમાં બી બેન તમે જોવા જાય તો આજની તારીખમાં જે આપણા દર્શક મિત્રો છે એ લોકોને બી કહે છે ભાઈ રીલમાં કશું સાચું નથી હોતું. હેલ્થમાં બી એટલો બકવાસ હોય, કોઈ કે એપલ ખાવું સારું ને કોઈ કે એપલ નહીં ખાવું સારું. એટલે એવા બી આપણને હા. ગાડા કરી દે, કોઈ અને રિસર્ચ બેઝ બધા ના જ હોય. અત્યારે સેલિબ્રિટીઝ બની ગયા છે, બધા જ અત્યારે ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે, બધાને બસ જ્ઞાન વહેંચી દેવું છે. ખોટું જ્ઞાન. એનીવે, સો કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આપણ તોય લોકો ટાઈમ બગાડે. એટલે આજની એ લોકોને આ ઇમ્પોર્ટન્સ કહેવાની જરૂર પડશે ને. એ ક્યાંથી આવશે? ફ્રોમ ધ એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કે ભાઈ આ રીલ્સ આર નોટ. હું તો જેને કહું છું કે ભાઈ આ સજને હું પ્રૂવ બી કરું છું, ઘણી ચીજો હું ડેટા ડ્રીવન યા સાયન્ટિફિકલી પ્રૂવ કરું છું કે ભાઈ આ ખોટી વાત છે. સાયન્સ ઇઝ અધર વે રાઉન્ડ. એટલે પોઈન્ટ અત્યારે કે સમબડી વિલ હેવ ટુ સ્પીક અપ. વચ્ચે ફેક ન્યૂઝ તો આજની તારીખમાં બી ઢગલા ચાલી રહ્યા છે, પણ હવે થોડું લોકોમાં થોડી જાગૃતતા થઈ છે કે આ ફેક ન્યૂઝ છે. પણ આજની રાઈટ. તારીખમાં તમે જે મને કહો કે એઆઈ ડ્રીવન, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રીવન. આજની રીલ્સ હોય તો એઆઈ ડ્રીવન થાય છે, મોડલ હોય, એન્કર હોય, એઆઈ ડ્રીવન છે. એટલે બધું હવે તો કે ભગવાન જ બચાવે. પણ એની કમિંગ બેક ટુ ધેટ બેઝિક કે લોકોએ પોતાનું, અમે એને ક્રિટિકલ થિંકિંગ કહીએ. અમે આજની તારીખમાં મ્યુનિસિપલ સ્કૂલ્સમાં જે લાઈફ સ્કિલ્સના ટોપિક્સ કહે છે, એમાં ક્રિટિકલ થિંકિંગ, કમ્યુનિકેશન, હેલ્થ એન્ડ હાઇજીન, ગોલ સેટિંગ બધું આવે. એમાં ક્રિટિકલ થિંકિંગ પર અમે ફોકસ કરીને બહેનોને, દીકરીઓને શીખવાડી છે. પણ આ સેમ ચીજ કરિક્યુલમમાં બી લેવી પડશે. અગર તમે ગીતાના જ્ઞાનને, રામાયણના ગીતાના પાઠને રામાયણ લો છો, જલ્દી લો. મને ખબર નથી ગયું ક્યાં છે, કારણ કે વચ્ચે નહીં તો નહીં, બહુ સારું આ હું થયું હતું. તમને ધ્યાન દોરી દઉં તમારું કે 2 દિવસ પહેલા જ જે નવો આપણો સિલેબસ આવ્યો છે એની અંદર હવે ઘણા બધા જે જૂના સિલેબસ છે એ ઇતિહાસમાંથી ને એમાંથી એ કાઢી અને એમાં મતલબ સુંદરકાંડ હોય કે પછી આપણો જે ઇતિહાસ છે, અયોધ્યા મંદિર, ઘણું બધાનો સમાવેશ તો કરવામાં આવ્યો છે કે રાખો, ઇટ ઇઝ ફરી ગુડ. સમવોટ આપણું જે કલ્ચર છે ને એનું જ્ઞાન હવે મહાભારત ના છે, પણ રામાયણ, બેન, એમાં ના તો ના, પણ પાઠ લેવામાં આવે હું છે. જૂનો આપણે તમે હું પેલા જૂના ઇતિહાસમાં જ ભણ્યા છીએ ને. આપણા તો જી સંસ્કારો જી તો બી છે ને, જૂના ઇતિહાસથી બી ટ્રુ, સંસ્કાર છે. એટલે પોઈન્ટ એ નથી કે ઇતિહાસ આપણો કયો હતો ને એના લીધે સંસ્કાર ઇઝ ધેર, બિલકુલ બીકોઝ ધ એન્વાયરમેન્ટ ઇઝ મેડ ઇટ સચ. હવે આજની ટ્રુ. તારીખમાં અગર લેટેસ્ટ પપ્પા જ ફોન પર જુઠ્ઠું બોલતા હોય, આપણા નેતાઓના તો નાટક જોયા જ છે દુનિયાભરના. તમે મને હજી યાદ છે કોવિડ વખતે તમે હું માસ્ક ના પહેર્યો તો એ થાય ને, એ લોકોની રેલીઓમાં માસ્ક ના પહેરાય. એટલે પછી હા, છોકરાઓ શીખે શું? આજ શીખે ને. આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ પ્રોટેક્ટ ધેમ, બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે રાઈટ. કે આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આપણે આખું એન્વાયરમેન્ટ તો આપણે બી તો એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન આપણે બી કરવાનું રિસ્પોન્સિબિલિટી છે. જેમાં હું આ બધા નેતાઓ બી ઇન્સાન જ છે ને, કાર્યકર્તાઓ બી ઇન્સાન જ છે ને, તો એ લોકોને બી ઇન્વોલ્વ કરું છું. અગર આજની તારીખમાં અગર તમારા એરિયામાં જે લેટ્સ સે કે કંઈ ખોટું થઈ રહ્યું છે, તો કોર્પોરેટર્સ આર ઇક્વલી રિસ્પોન્સિબલ. કારણ કે કોર્પોરેટર્સ આપણી આખી સિસ્ટમ કઈ રીતે બની છે? કોર્પોરેટર લેવલથી બની છે, યા વિલેજમાં પંચાયત લેવલ બોલો યા સરપંચ લેવલ બોલો. કારણ કે એ આખી સિસ્ટમ છે કે આપણે આખા ઇન્ડિયાને કઈ રીતે ડેમોક્રેસીમાં કઈ રીતે ગવર્ન થાય. તો આ લેવલથી ગવર્ન થાય, ખાલી પીએમ લેવલથી ગવર્ન ના થાય કે ભાઈ પીએમ લેવલથી જ ઇન્ડિયા ચાલવાનું છે ના. પણ એટલે એ લેવલના લોકો, એટલે મારે તો બધી પોલિટિકલ પાર્ટીના હાથ જોડીને કેવું છે કે ભાઈ તમારા કાર્યકર્તાઓ પેલા ખેસ પેશ પહેરી અને જે રેલીઓ કાઢે છે એમાં આ બધા જ્ઞાન બી આપવાના ચાલુ કરો. કારણ કે આજની તારીખમાં આ ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાલી શું કે આ પેલાનો જાતનો ને પેલી જાતની ને ફલાણું ને ઢેકણું એ બધું બિલકુલ ઇમ્પોર્ટન્ટ બિલકુલ. નથી. આ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે દેશ માટે તો પેટ્રિયોટિઝમ કહેવાય. ખાલી તમે કાશ્મીર કાશ્મીર સોરી પાકિસ્તાન કંઈક આપણે કંઈક ગવર્મેન્ટની અગેન્સ્ટ બોલે તો કે તમે દેશ, અરે એનાથી બિલકુલ. દેશદ્રોહી નથી એટલે બનતા ચેરિટી ભાઈ. ચેરિટી બિગિન્સ એટ હોમ. એટલે આપણે આપણાથી જ આપણા જ હાલચાલથી શરૂઆત કરવી પડશે, રીત બાતથી શરૂઆત કરવી પડશે, ઘરેથી શરૂઆત કરવી પડશે. ત્યારબાદ આપણી સોસાયટી, શહેરીમાં ને બધે આવશે ને આખા સમાજમાં ફેલાશે. એટલે આપણાથી શરૂઆત. યશા, તમારો કોઈ મુદ્દો આ મુદ્દા પર? સોરી.
તમે આ મુદ્દા પર કંઈ કહેવા માંગશો? કારણ કે શરૂઆત આપણે આપણાથી કરવી પડશે એવું રુઝાનનો એક આખો એક સૂર છે. 100% સાચી વાત છે. કારણ કે જો આપણામાં નહીં હોય ને, કહેવત છે કે કુવામાં હશે ને તો હવાડામાં આવશે. સેમ એઝ રાઈટ. એ વસ્તુ પર આપણે નાખીએ છીએ, આપણે બધું જ સમજીએ છીએ. અગેન ધેટ વર્ડ મિલેનિયમ, બીઇંગ અ મિલેનિયમ પેરેન્ટ્સ વી અન્ડરસ્ટેન્ડ, બટ વી કાન્ટ સે ટુ આર કિડ્સ. અગર કહીએ છીએ તો એ સમજતા નથી. તો એ જે ગેપ છે ને, એ જ આપણે સમજવાનું અને સમજાવવાની જરૂર છે. ઘણી વખત એવું થાય પોતાની માં કાન નથી વીંધી શકતી, પારકી માએ જ કાન વીંધવા પડે છે. તો આના માટે દરેક સંસ્થાઓ, એજ્યુકેશન સંસ્થાઓ, રુઝાન મેમ છો, આપ છો, આપણા ન્યૂઝ ચેનલ્સ છે, સંસ્થાઓ છે, એ બધા એક ઇનિશિયેટિવ લઈએ. ઇનિશિયેટિવ એવું લઈએ કે કોણે કેટલું કામ કર્યું, સોશિયલ મીડિયા ઉપર ફોટા પાડીને મૂકવા વાળું ઇનિશિયેટિવ નહીં. ગ્રાઉન્ડ લેવલ ઉપર ત્યાં આગળ જઈને જેમ પોષિત આહારની જરૂર છે ને, એમ પોષિત વિચારની જરૂર છે. પોષણ અભિયાન ચાલે છે, પોષણ માટેનું ચાલે છે, તો પોષિત વિચારોની પણ એક પરબ બનવી જોઈએ. અને એના માટે આપણે બધાએ જ ઇનિશિયેટ કરીને દરેક સ્કૂલ, કોલેજ, ઇન્સ્ટિટ્યુશનમાં જવું પડશે અને આના માટે ખુલ્લા મને ચર્ચા કરવી પડશે. બીજી વસ્તુ થોડુંક હાર્ડ છે, પણ અગેન ઇફ ધેટ ઇઝ ફિઝિબલ, ટેકનિકલ જ્ઞાન આપણા પેરેન્ટ્સ એટલે આપણે સમજવાની જરૂર છે. હું આજે એક વસ્તુ જોઈશ ને, તો મારો એસઈઓ આખો એ રીતનો બની જશે. તો એ વસ્તુનું અવેરનેસ બાળક અને મમ્મી પેરેન્ટ્સને રાખવાની જરૂર છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે પેરેન્ટ્સે ખાલી જોવાનું કે ભાઈ એ કયા રાઈટ. ટાઈપની ફીડ જોઈ રહ્યું છે. એમને એવું રિયલાઇઝ આ ફીડ ઇનએપ્રોપ્રિએટ છે, તો મેક ટુ ડિલીટ ધેટ ફીડ એન્ડ ટ્રાય ટુ ચેન્જ ધેર ફીડ. બિલકુલ, બિલકુલ. આટલું તો આપણે ઘરેથી કરી શકીએ છીએ. ધેટ ઇઝ on the point of the kid. Again, going for the teacher perspective, બહુ જ કોન્શિયસલી હાયર કરવાની જરૂર છે. ઇન એની સેગમેન્ટ બાળકો સાથે ડીલ કરી રહ્યા છે. જેટલું આપણા માટે મોટા પોઈન્ટ જેમ રુઝાન મેમે કીધું એટલા જરૂરી છે ને, પણ સાથે સાથે આપણું જે વાવેતર કહેવાય કે જે આગળ થઈને વૃક્ષ બનવાનું છે, એના ઉપર પ્રોપર વેમાં પોષણ આપવું જરૂરી છે. પોષણ ઇન ટર્મ્સ ઓફ વિચારો, ઇન ટર્મ્સ ઓફ એથિક્સ, ઇન ટર્મ્સ ઓફ અને ખાસ બે રાઈટ. એટલે સોશિયલ બે મીડિયાના જમાનામાં નુકસાન ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે એક જ ક્લિક ઉપર બધું જ, એટલે નોલેજ એ લોકો પાસે ભરપૂર છે, પણ આમાંથી સારું કયું ને શું કઈ રીતે લેવું, અને સાથે સાથે એના પર એક કોન્સ્ટન્ટ જે વોચ પેરેન્ટ્સની પણ હોવી જરૂરી છે કે ભાઈ બાળક શું જોઈ રહ્યું છે, શું કરી રહ્યું છે, કોને હળી મળી રહ્યું છે, કોની સાથે વાત કરી રહ્યું છે, આ બધું પણ આના ઉપર કોન્સ્ટન્ટ વોચ તમામ લેવલે બહુ જરૂરી બની જાય છે. આજની તારીખમાં બાળકોને કોન્સ્ટન્ટ વોચ નથી ગમતો હતો, એટલે એ લોકો શું કરે, છુપાવે. હું તમને પ્રેક્ટિકલ વાત કરું છું. કેવું બહુ ઈઝી છે, પણ પ્રેક્ટિકલ વાત છે કે એ લોકો છુપાવી દે કે એ લોકો શું કરે છે. મને કોઈક એક બહુ સરસ ચીજ શીખવાડ્યું છે કે સાચું ને ખોટું શું કહેવાય, વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ, યા વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ. તો કે જે જ્યારે બાળકો પોતાના પેરેન્ટ્સને ના કહી શકે એ રોંગ ચીજ કહેવાય, અને જે કહી શકે એ રાઈટ ચીજ કહેવાય. ધીસ ઇઝ ધ વેરી ફંડામેન્ટલ થિંગ. એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે એ છે કે આજની તારીખમાં પેરેન્ટ્સ, હું એ લોકોને જમાદાર બનવા નથી કહેતી, કારણ કે એ લોકો જમાદાર હંમેશા ફ્લોપ જશે. કારણ કે આજની તારીખમાં મને પેરેન્ટ્સ કે મારો છોકરો મારો કહેવામાં નથી. અરે તો બાપો, તારો છોકરો નથી તારા કહેવામાં, તો તે પેદા કેમ કર્યો? સોરી ટુ ટેલ, આઈ એમ બીંગ લિટલ હાર્શ. કારણ કે એ લોકો એ રીતે શું કરે કે છોકરાઓને સામેથી પહેલા ફ્રીડમ આપી દે, આવા બધા આડાઓલા ફ્રીડમ, અને પછી કહે કે મારા કહેવામાં નથી. એના કરતા જે હું સંસ્કારોની વાત કરું છું બેન, આઈ મીન ધીસ આર વેરી બેઝિક થિંગ્સ ઓફ લાઈફ. અને સંસ્કાર પહેલા આપણે પોતે, અગર માં જ રોજ સોશિયલ મીડિયા પર નાટક દેખાડ, એટલે પોતાના ધતીનો કરતી હોય એવા મેં જોયા છે. સોરી ટુ ટેલ, પણ આ તો નહીં, તો મમ્મીના દીકરાઓના બી એવા રીલો આવે છે. એ ભગવાન બચાવે મને આ નાટક વાળા, બીકોઝ દે વોન્ટ ઓલ ધોઝ વ્યૂઝ. એટલે કહેવાનું એવું છે કે બેન, આ બધું આપણે કંટ્રોલ કઈ રીતે થશે? બહુ જ સિમ્પલ. એટલે આઈ મીન કહેવાનું સિમ્પલ છે, કરવાનું તકલીફ વાળું છે, મને ખબર છે. પણ સૌથી પહેલા જે આપણે એથિક્સને વ્યૂઝ, કારણ કે મેં એવા બી ફેમિલીઝ જોયા છે. કારણ કે અમે નાના હતા, મને યાદ છે કે અમારી 10th ને 12th ની એક્ઝામ હતો, તો ઘરમાં પેલો ટીવી હોય ને, ટીવી વોઝ ઓનલી એન્ટરટેનમેન્ટ મટીરિયલ, પણ એ બી બહાર ચાલી જતો હતો કે ના, હવે ઘર એક વર્ષ ટીવી નહીં ચાલશે, કારણ કે ભાઈ એક્ઝામ છે 10th ની, યાદ છે. એટલે એક એક્ઝેક્ટલી. મમ્મી બિચારા આપણા લીધે ટીવીઓ બંધ કરી દેતા હતા જોવાના, મને ખબર છે. એટલા માટે અમારા ઘરે થયું છે. એટલા માટે તો કહેવાનું હેતુ છે કે પેરેન્ટ્સો એવા નાના નાના, આને કે બહુ મોટા સેક્રિફાઈસ ના કહેવાય, પણ એવા કરવો પડશે તો જ તમારું બાળક શીખશે. અગર બાપો સિગરેટ પીએ છે તો બાળક સિગરેટ પીવાનું છે. અગર બાપો નહીં પીશે તો બાળક નહીં પીશે. આ બેઝિક છે. આ કે હું નવું જયારે બહુ બધા પ્રોબ્લેમ્સ લાઈફમાં આવી જાય ને બેન, ત્યારે મને કોઈકે શીખવાડ્યું હતું કે તમે પાછા બેઝિક લેવલ પર આવી જાઓ.
કે બેઝિક શું હતું? તો ભાઈ બેઝિક તો આ બેઝિક છે. તો તમારે એઝ અ પેરેન્ટ યુ વિલ હેવ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. અને બીજી વાત, મારે ગવર્મેન્ટને હાથ જોડીને કેવું છે કે પ્લીઝ આ બધી મોટી મોટી પેલી 5 સ્ટાર સ્કૂલો છે ને, બંધ કરી દો તમે. કારણ કે 5 સ્ટાર સ્કૂલોના નાટક એટલા છે કે તમે એને જોઈને પેલી જે નીચલી લેવલની સ્કૂલ્સ બી એનું અનુકરણ કરવા માંગે ને, એમાં બધું લોચા થઈ જાય છે. એટલે આ 5 સ્ટાર સ્કૂલો બંધ કરો. સ્કૂલો ખાલી જેન્યુઇનલી ભણાવવા માટે હોવી જોઈએ, પૈસા કમાવા માટે નહીં હોવી જોઈએ. પણ કારણ કે આપણું જયારે બેન એટલું યાદ રાખજો, ચાણક્ય કહ્યું હતું, ઓરિજિનલ ચાણક્ય, ઓરિજિનલ ચાણક્ય એવું કહ્યું હતું કે કોઈ બી દેશને બરબાદ કરવું હોય તો એનું એડ્યુકેશન તમે બરબાદ કરી દો એટલે દેશ બરબાદ થઈ જશે. આ સત્ય થઈ રહ્યું છે. પછી તમે પેલા નવા પેલા ગોડ નોઝ એનસીઆરટી ને બધું જાત જાતનું નવું કરશો, એમાં હું ના નહીં પાડું, પણ તમે જ્યાં એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે તે શુડ નોટ એક જ ફીસ હોવી જોઈએ, એક જ ટાઈપનું એડ્યુકેશન હોવું જોઈએ. ભાઈ નથી હોર્સ રાઇડિંગ શીખવાડવું ભાઈ મારે, બધી પેલી 5 સ્ટાર સ્કૂલમાં હોર્સ રાઇડિંગ ના પૈસા રે ભાઈ નથી શીખવું. હોર્સ રાઇડિંગ શીખશે તો એની પેલું બીજે હોર્સ રાઇડિંગ શીખવાડે છે, મને ખબર છે, ભૂલી ગઈ ક્યાં છે, તો ત્યાં મોકલી દેશે. પણ આપણે સ્કૂલમાં હોર્સ રાઇડિંગ નથી શીખવાડવું. આપણે સ્કૂલમાં જઈએ છીએ બેઝિક ભણાવો છોકરાઓને. આજની તારીખમાં સંસ્કાર એટલે એવું નહીં ખાલી એબીસીડી ભણાવો, સંસ્કાર પોઈન્ટ ઓફ વ્યૂ થી ભણાવો, એ લોકોને એક્ટિવિટીઝ કરાવો. હું ના નથી પાડતી, આપણી કરતા વધારે લોકોની એક્ટિવિટીઝ થાય છે, સારી વાત છે. પણ આજની તારીખમાં તમે એના માટે ફીસ જે ગાંડાની જેમ લો છો, સોરી ટુ ટેલ, પણ નાના બાળકોની ટોડલર એટલે નાના બાળકોની બેન કેટલી 3-4 લાખની ફીસ છે, અને મા બાપ આપે છે. અને બધી પેલી BMW ઘૂસતી અંદર પેલા અને બાળકને એવી રમત, એ સ્કૂલમાં ખબર નથી એડમિશન લેવા પડતી. માટે એમાં કોમ્પિટિશન હોય છે કે ફલાણીનું ફ્રેન્ડનું બાળક અહીંયા ભણે છે એટલે અમને તો એમાં એડમિશન મળવું જ જોઈએ. સ્ટેટસનો સવાલ છે. આ જો આવું થશે તો કઈ આપણે એટલે જ ક્યાં, બેન, આમાં તો ક્યાંય. અને પ્લસ આગળ તમે જે વાત કરી ને રુઝાન, કે તે ખાસ કેવું પડે કે આપણું જે દાખલા તરીકે અત્યારે જે સોશિયલ મીડિયા, ટીવી, ફિલ્મો, જે સોશિયલ કન્ટેન્ટ જે બાળકો જોવે છે, એમાં પણ તમે જોજો કે જે આવી રીતની કબીર સિંહ હોય કે પછી એનિમલ જેવી મૂવીઝ છે કે એ પ્રકારનું મિર્ઝાપુર જેવી સિરીઝ, બ્લડ જેનજીને બહુ જ ગમે છે. આવું બધું એમને બહુ ગમે છે. હિરોઇઝમ આપણે એને જ કરી દીધું છે, જે ખોટી ખરાબ વસ્તુ છે કે જેની માઇન્ડ પર નેગેટિવ ઇફેક્ટ પડે છે. આ બધું આમ હિરોઇઝમ નામ કે ધેટ ઇઝ સો કુલ, આવું જ હોવું જોઈએ, આવા જ અપફ્રન્ટ આપણે હોવા જોઈએ. પણ એ સામાજિક રીતે આપણું ધનોત પનોત કાઢી નાખશે જો આને આ રીતે આ જ સ્પીડમાં આગળ જતું રહેશે તો. બેન, એટલે આજની તારીખમાં એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે તમેનું અત્યારે શું આટલી બધી ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે તાકી લોકો સાંભળીને ધે અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પેક્ટ ઓફ ઇટ. કેમ કે ઇમ્પેક્ટ, કારણ કે ચલો હું કહું છું એક કેસ બી ના થવો જોઈએ, પણ એક કેસ છે, આપણે એનાથી શીખીએ અને આપણે એનાથી એટલીસ્ટ જોઈએ કે ફરી આવા કેસીસ ના થાય. અને એના માટે આપણે આટલી વાત કરી રહ્યા છીએ. એટલે આજની તારીખમાં એઝ અ પેરેન્ટ આપણે આપણો રોલ ક્લિયર કરી રાખ્યો. એઝ અ એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હું હજી ફરી સેમ રિપીટ એટલા માટે કરવા માંગુ છું, કારણ કે મારી આઈ નો કે ગવર્મેન્ટ જાગશે નહીં, કારણ કે everything boils down to money. પણ તો બી અગર આપણા દેશને બચાવો છે, ધીસ ઇઝ ધ રિયલ સ્ટેટમેન્ટ વિચ આઈ એમ મેકિંગ. અગર આપણા દેશ માટે, આપણા ઉદ્ધાર, દેશના તરક્કી માટે, ગ્રોથ માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એડ્યુકેશન સ્ટ્રોંગ કરીએ. ખાલી બોલવા માટે વાત નહીં કે ભાઈ અમારું એડ્યુકેશન સ્ટ્રોંગ છે. હા, જે ટેલેન્ટેડ બાળકો છે એમ બી ઉભરી આવવાના છે. એટલે એ લોકો માટે મારે નથી કહ્યું, પણ એક ટેલેન્ટ સામે જે 10 નથી ટેલેન્ટેડ બાળકો, હું એ લોકો માટે કહી રહી છું. અને ફાઇનલી મારે એટલું કેવું છે કે આપણે ભલે બહુ લોસ રાખ્યા છે, જેમ કે આમ શ્યોર આમાં પોક્સકોનો જે લો લાગશે એ બહુ સ્ટ્રોંગ લો છે, એમાં કોઈ ડાઉટ નથી. હવે ડિપેન્ડ, મીડિયા પાછળ પડશે તો કદાચ હોમ મિનિસ્ટર શ્રી બી આવી જશે, ચપ્પરબંધી કો નહીં છોડેંગે. આમાં તો ના આવે, પણ જસ્ટ કહેવા માટે કહું છું. પણ અગર મીડિયા ના હોય તો પછી આ તો કેસ ચાલતો રહેવાનો છે. એટલે કહેવાનો પોઈન્ટ અત્યારની તારીખમાં એ છે બેન કે આજની તારીખમાં આપણે જે લોઝની જે વાત કરીએ છીએ, તો આપણી જે પોલીસ છે, દે હેવ ટુ બી વેરી સતર્ક. મને ઘણી વાર પોલીસ વાળા કહે છે કે તમે અમને બધાને બોલો છો, અમે ડિમોરલાઇઝ થઈ જઈએ છીએ. પણ મેં કહું કે ભાઈ તમારા કરતા તો અમે એઝ અ જનતા અમે ડિમોરલાઇઝ થઈ છીએ, કારણ કે પોલીસ એનું કામ નથી કરતી. રોજ આયા ગયા પેલા જાતના ફોટાઓ, પેલો પ્રોહિબિશન વાળા, નોન પ્રોહિબિશન વાળા ને પેલા વરઘોડા વાળા ને બધા ભગવાન જાણે શું બધું નાટક જોવા મળે છે. પણ બિલકુલ જયારે બિલકુલ. હવે આ જે તાજુ, આ ભલે આપણે મુદ્દાથી ભટકી રહ્યા છે, પણ તાજુ જ કિસ્સો છે કે ચંડોલા તળાવનું આખું જે ડિમોલેશન કરવામાં આવ્યું અને આટલા બધા બાંગ્લાદેશીઓને અત્યારે પકડવામાં આવ્યા, તો આટલા વર્ષોથી ત્યાં મતલબ બધું થતું હતું, એ કોની રહેમ રાય થતું હતું? ત્યારે પોલીસ ક્યાં ગઈ હતી? ત્યાં શું કરતા બેન હતા? બેન આ બી સોરી ટુ ટેલ, એ આખી સોરી ટુ મારે બી આખે આપણો ડિબેટ નથી બદલેલું. યુ આર રાઈટ ઓન ધેટ. પણ એની તો એમાં તો પાછું એવી બી સ્ટોરીઓ આવે છે કે થોડા જે લોકોને ડિમોલિશન નથી તે લોકો પાસે રોકડી બી લેવામાં આવી કે ભાઈ તારું નહીં કરીએ, ચાલ રોકડી આપ. આ તો અત્યારે થોડા ટાઈમ પહેલા બી પેલા 100નું કે 1000નું કે 100નું કઈ લિસ્ટ કાઢે હતું ને આ લોકો, ત્યારે બી એવું થયું હતું. એટલે મારે એવું આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિમોરલાઇઝ ધેમ, પણ એઝ અ સિટીઝન, એઝ અ ધીસ થિંગ, ઇટ ઇઝ માય ડ્યુટી ઓર ઇટ ઇઝ માય રાઈટ કે મને મારું પ્રોટેક્શન મળે, મને મારી સિક્યોરિટી મળે. અને એ કોણ આપશે?
પોલીસ એ લોકોનું દેટ ઇઝ ધેર મેન્ડેટ, એટલે એ લોકો જ આપી શકે. તમારો મ્યુટ થઈ ગયો છે બંસીબેન, તમે મ્યુટ થઈ ગયા છો. હા હા હલો સોરી. ટોપિક આ તો પછી ડીપ ડાઉન 4 ના, કલાક એટલે ચાલી ચલો જશે કમિંગ નવો બેક આપણો. તો કમિંગ બેક નો એટલે એટલે આઈ સેડ કે લેટ અસ નાઉ ગો ડાઉન ટુ અવર બેઝિક્સ, એન્ડ અવર બેઝિક્સ આર વેરી ક્લિયર that we will have to, as a parent we'll have to do our job and duty. અને હવે જેન ઝી ની વાત કરી દો, એક ફાઇનલ વાત મારી પોઈન્ટ ઓફ વ્યૂ કે જેન ઝી જે સમજે છે ને કે અમને આ જે સોશિયલ મીડિયા બોલો યા અમે આ કંઈક કરશું સમથિંગ ન્યુ, why they are thinking like that, because એ લોકોને ઘરમાં લેટ અસ સે કે they are not being taken care of, એ લોકોનું કેર નથી થતી, એ લોકોને જે ફીલ કે જે પેલી હુસાતુસી જે પેરેન્ટ્સોનો એક પિયર પ્રેશર છે, એ લોકોને બી પિયર પ્રેશર છે. એટલે આ બધા કાઢવા માટે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તો ઇમ્પોર્ટન્ટ ઇઝ કે એ લોકોને અગર લેટ અસ સે કે ઇફ ધે ગેટ ધેટ, જાણે કે આપણે નાના હતા ત્યારે આપણા માટે બી લકીલી વી ડીડ નોટ ધેટ પ્રેશર્સ અધર દેન ધ સ્ટડી પ્રેશર્સ, બટ વી હેડ અવર પેરેન્ટ્સ ટુ ગો બેક એન્ડ ટોક ટુ ધેમ. એટલે એ જે ચેનલ ખોલવાની છે, એ જે ચેનલ બિટવીન ધ પેરેન્ટ એન્ડ ધ ચિલ્ડ્રન, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ અગેન પેરેન્ટ્સોએ જ પહેલ કરવી પડશે. સો ધીસ ઇઝ અગેન અ સેકન્ડ પોઈન્ટ વિચ દે વિલ હેવ ટુ ટેક, કારણ કે તમે આજની તારીખમાં કોઈ બી પેરેન્ટને પૂછો, હું તો પૂછું છું એટલે મને ખબર છે પ્રેક્ટિકલ કે મારું તો સાંભળતો જ નથી મારો છોકરો યા છોકરી મારું સાંભળતી નથી, પણ ભાઈ તમારું ક્યાંથી સાંભળે જ્યારે તમે એમનું નથી સાંભળ્યું આટલા વર્ષો સુધી. એટલે પોઈન્ટ અત્યારે એ છે કે ભાઈ તમારે તમારા પેરેન્ટ, તમારે યુ વિલ હેવ ટુ હેવ ધ પેશન્સ. જે મારા મા બાપે આપણે બી સોરી મમ્મી આમ કહેતા આપણે ઊંધું જ કરતા હતા, મને યાદ છે. બિલકુલ Then બિલકુલ. it had પેશન્સ. આજની તારીખમાં તો કોઈની પાસે પેશન્સ નથી. હવે પેશન્સ કેમ નથી? કારણ કે અત્યારે આઈસ્ક્રીમ ખાવાનો મૂડ થયો તો ભાઈ પેલું સ્વિગી ઝોમેટો કરી અને દીધું, આઈસ્ક્રીમ બીજું ફટ થી પહોંચી બીજું ગયું. કેવું થયું છે, પેરેન્ટ્સની અંદર જે અત્યારની જે આપણા ફિમેલ્સ આપણી જે છે, પહેલા છે ને બધા બહુ કલ્ચર્ડ ને રહેતા હતા, હવે રિસેન્ટલી ધે આર બીઇંગ સેપરેટેડ, હેવિંગ ધેર સેપરેટ લાઈફ, ન્યુક્લિયર ફેમિલીમાં, તો એક ફ્રીડમ મળે છે. તો એ ફ્રીડમના ચક્કરની અંદર જે પેરેન્ટ્સ છે, મધર્સ છે, they are diverting themselves lower to being a cool, and in that being a cool segment they are doing some નાટક્સ, અને એ આવે છે બચ્ચાઓમાં. એક એક્ઝામ્પલ કહું, બહુ જ નાનો છે. અત્યારના કોઈક XYZ બહુ સારી સ્કૂલના છોકરાની એક વાત સાંભળી હતી. મધર બચ્ચાને મૂકવા જઈ હતી સ્વિફ્ટ ગાડીમાં, આપણા માટે તો સ્વિફ્ટ ગાડી પણ સારી કહેવાય. બાળકે કીધું કે ભાઈ BMW માં જ મમ્મી મૂકવા આવવાનું, દેશી કપડામાં નહીં આવવાનું, આ રીતનું આ શબ્દો બોલતા બી અઘરું થાય છે. અને that mother flaunting those things to us like that ki wow, my kid is like that, and for that we are booked this car and we are going like this. So I was like કે really આ શું થઈ રહ્યું છે? સો બંને બાજુ છે, વાઇસ વર્સા, બંને બાજુ ચાલી રહી છે, ઝોલમ ઝોલ બિલકુલ ચાલી બિલકુલ. રહ્યું છે. આમાં તો એવું કારણ કે છે બીંગ પેરેન્ટ કે આપણને વ્યક્તિએ જ નથી વ્યક્તિએ ખબર પડી રહી છે કે મેન્ટાલિટી, ક્યાં જઈ સાયકોલોજી રહ્યા છે. બધું જ બદલાઈ જાય છે, અને આ જે ચર્ચા છે એન્ડલેસ છે, કારણ કે એટલા બધા કિસ્સા, એટલા બધા આપણને એક્ઝામ્પલ્સ મળી જશે વિષયના ઉપર. છેલ્લે અંતે બંનેની એક છેલ્લી પ્રતિક્રિયા આ વિષય અંતર્ગત લેવા માંગીશ કે બહુ ટૂંકમાં લેવા માંગીશ કે બહુ બધો આપણો સમય લઈ લીધો છે તમારો મેં. શું આપણે કરી શકીએ અને શું ઠોસ પ્રમાણે થવું જ જોઈએ, એશા? Sex education must be there. It would be in a syllabus, and it open mind થી ચર્ચા કરવી જોઈએ. Secondly, hiring of the any institution from the any segment કે જે directly deal કરે છે બાળકો સાથે, બાળકોના મગજ સાથે, તો એ લોકોનો એક સાયકોલોજીકલ ટેસ્ટ અપ્રુવલ કંઈક હોવું જોઈએ, એમની બેકગ્રાઉન્ડ સમજ હોવી જોઈએ, અને મંથલી બેઝ ઉપર એના કોઈક રિવ્યુઝ હોવા જોઈએ. બિલકુલ બિલકુલ. જી રુઝાન. બેક ટુ ધ બેઝિક્સ જે કહ્યું ફરી રિવાઇડ કરાવી દઉં છું. બેક ટુ ધ બેઝિક્સમાં પેરેન્ટ્સોએ જેમ અમે એક્ઝામ્પલ આપ્યો કે અમારા 10th એક્ઝામમાં અમારા મમ્મીએ ટીવી જોવાનું બંધ કરી દીધું હતું, એવી રીતે પેરેન્ટ્સોએ એ જોવું પડશે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે આ બાળકોને ફ્રેન્ડ બનાવવાની જરૂર નથી, પણ તમારે બાળકોને બાળક તરીકે રાખવાની જરૂર છે. ત્રીજો પોઈન્ટ, મહેરબાની કરીને એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સને મહેરબાની કરીને આપણે હોર્સ રાઇડિંગ નથી શીખવાડવું, એ બીજી ક્લાસ પર જઈને શીખી લેશે, પણ આપણે જે સંસ્કારોની વાત કરીએ છીએ એ અધર દેન ધ થિંગ સ્કૂલેથી ટીચરોથી બી મળે છે, જે અમે બી લીધા છે, એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. અને ફાઇનલી ગવર્મેન્ટ માટે પોઈન્ટ છે કે સી અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે વી અન્ડરસ્ટેન્ડ કે OTT પ્લેટફોર્મ આ બધું ઘેલા ગાણા જેવું, પણ ગવર્મેન્ટે સ્ટ્રિક્ટ થવું પડશે ઇન ટર્મ્સ ઓફ કે એને જેના જે એઝ પર ધ રૂલ્સ, હું એવું નથી કહેતી કે રૂલ્સ ઇનફ રૂલ્સ છે કે ભાઈ આવું સોફ્ટ પોર્ન જે આપણે બતાવી રહ્યા છીએ બંધ કરવાવું જોઈએ, યા જે આપેલું રીલ ને ઇન્સ્ટા છે એ બંધ કરાવો તમે, જેમાં આવું આડું આવું દેખાય છે. એટલે એના માટે નાઉ ધેર આર લોટ ઓફ ટૂલ્સ, એટલે એવું બી નથી કે નહીં થઈ શકશે. ધેર ઇઝ અ ઓટોમેશન ટૂલ ઓલ્સો કે ભાઈ
જેવું આવે કે આવું બધું આડું અવળું દેખાય છે, આજની તારીખમાં તો આખા Right, ફેસિંગ right. ચેન્જ થાય છે, તો આડું અવળું દેખાય કે આ બેન ને માં ને બાપ યા પેલા ફલાણા ઢેકણા શું કરી રહ્યા છે, એ તમે આરામથી બંધ કરી શકો છો. ઇટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ યુઝિંગ ટેકનોલોજી. પણ એ કરવા માંગતા નથી, એટલે આટલું બી કરશો તો વી વિલ બી એબલ ટુ સેવ અવર નેક્સ્ટ જનરેશન એન્ડ આવર એડ્યુકેશન હેઝ ટુ બીકમ સ્ટ્રોંગર, નોટ જસ્ટ બાય સેઇંગ કે અમે આ કરીએ ને પેલું કરીએ ને ફલાની હિસ્ટ્રી કાઢીએ ને નવી હિસ્ટ્રી નાખીએ. એનાથી કે એડ્યુકેશન સ્ટ્રોંગ થવાનું નથી. સંસ્કારો અને છોકરાઓને રાઈટ ડાયરેક્શન આપવાથી સ્ટ્રોંગ થશે. જી થેન્ક યુ સો મચ રુઝાન, થેન્ક યુ સો મચ એશા કે તમે મારી સાથે જોડાયા, તમારો સમય આપ્યો મને. આ સમય એકદમ શોર્ટ નોટિસ પર મેં તમારો કોન્ટેક્ટ કર્યો, તમે બંને મારી સાથે જોડાઈ ગયા છો અને સરસ આખા જે મુદ્દા છે તેના પર ટુ ધ પોઈન્ટ સચોટ રીતે ખુલીને વાત કરી છે. અને આ જ પ્રકારની ચર્ચાઓ સાથે આપણે ફરી પાછા જોડાતા રહેશું. તો જે રીતે આખી જે ચર્ચા છે તે અત્યારે સામે આવી અને જે બહુ જ મહત્વપૂર્ણ આ વિષય પર વાત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ હતી, કારણ કે આપણે સામાજિક રીતે, નૈતિક રીતે કઈ તરફ જઈ રહ્યા છીએ તે ખૂબ જ જરૂરી બની જાય છે. એવું ના થઈ જાય કે આપણે મોડર્નાઇઝેશનના જમાનામાં એટલા બધા સ્વચ્છંદી, એટલા બધા મતલબ પછાત બની જઈએ. ભલે આપણે ભણેલા ગણેલા હોય, ખૂબ આગળ વધી ગયા છે, આપણે સો કુલ થવાના ચક્કરમાં જાણે કે આપણે આખા સમાજનું કે આપણી આખી જે જેન ઝી છે એનું ધનોત પનોત નીકળી જાય, એ પ્રકારની દિશામાં આગળ ન વધે અને એક જે દિશા વિહોણી કદાચ આગળની જે જનરેશન છે થઈ રહી છે, તો એને સહી દિશામાં ઢાળવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ.